સુરત કોંગ્રેસના નેતા અને આગેવાન એવા કલ્પેશ બારોટની વેસ્ટર્ન રેલવે બોર્ડમાં નિયુક્તિ કરાઈ હોય, જેને લઈ તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી. સુરતના પ્રેખર સમાજસેવી અને બ્રહ્મભટ્ટ સમાજના ટ્રસ્ટી એવા કલ્પેશભાઈ બારોટને ZRUCCના સભ્ય તરીકે વરણી કરવામાં આવી. વર્ષ 2008 થી 2014 દરમિયાન આ પદની શોભા વધારી ચૂકેલા કલ્પેશભાઈને ફરીથી આ જ પદ પર નિયુક્ત કરવામાં આવી. કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ZRUCC કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી સુરતના કલ્પેશ બારોટની 2 વર્ષ માટે મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી. કલ્પેશ બારોટને ZRUCCના સભ્ય બનાવતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત, ઋષિ રાજપૂત, અવધેશસિંહ, રાજસ્થાની સમાજના અગ્રણીય અશોક કોઠારી, બળવંત જૈન, ઓમપ્રકાશ ગોયલ, મહારાષ્ટ્રીયન સમાજના અશોક પિંપલે, CM સોનવણે, ઓરિસ્સા સમાજના કૃષ્ણા સાહુ, અભિમન્યુ સાહુ, OBC સમાજના DL પટેલ, ધર્મેશ મિસ્ત્રી, વિશાલ પ્રજાપતિ, દલિત સમાજના જયેશભાઈ કંથારિયા, હિરેન કંથારિયા, કલ્પેશભાઈ રાણા, આશાબેન સોનાવિયા, સન્મુખભાઈ વાળંદે અભિનંદન પાઠવ્યા હતા. કલ્પેશ બારોટ રેલ મંત્રાલય દ્વારા હાલમાં જ મારી સ્પેશિયલ કેસમાં પશ્ચિમ રેલવેમાં ZRUCC સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે. તે બદલ રેલવે મંત્રાલય અમારી પાર્ટીના નેતાગણનો આભાર વ્યક્ત કરું છું કે 10 વર્ષના લાંબા સમય બાદ ફરી પાછું મને શહેરની જનતાનો સેવા કરવાનો મોકો આપવામાં આવ્યો છે. તે બદલ તેઓનો આભાર માનું છું. અને જે સુરત શહેરના ઘણા પ્રશ્નો છે, ખાસ કરીને ઉત્તર ભારતીય સમાજની ટ્રેનોની જે માંગણી વર્ષોથી પેન્ડિંગ છે, એ પ્રશ્ન દૂર થાય એ માટે રેલવે મંત્રાલયમાં હું આગામી સમયમાં રજૂઆત કરીશ. અને મારા ભૂતકાળના સમય દરમિયાન અમે રજૂઆત કરેલી કે ઉત્તરાયણ સ્ટેશનનો ડેવલપ કરવામાં આવે. જે રીતે સુરતથી જેટલું અંતર ઉધના સ્ટેશનનું છે એટલું જ અંતર ઉત્તરાયણ સ્ટેશનનું છે. ઉધના સ્ટેશનનો વિકાસ કરવામાં આવે છે, ત્યાં ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે છે. ઉત્તરાયણ સ્ટેશનને કેમ નહીં? ઉત્તરાયણ, અમરોલી, કોસાડ, છાપરાપાડા, વરિયાવ, મોટા વરાજા આ વિસ્તારમાં 50-60% જેટલા સૌરાષ્ટ્રવાસી લોકો રહે છે. તો એ લોકોને સુરત સ્ટેશનથી ટ્રેન પકડવા માટે આવવું પડે છે. ત્યારે અમારી આગામી સમય માંગણી રહેશે કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય કે ગુજરાત એક્સપ્રેસ હોય, જે બીજી અન્ય ટ્રેનોનું ઉત્તરાયણ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે એવી મારી માંગણી રહેશે. અને હું આ તબક્કે જે 10 વર્ષના લાંબા સમય બાદ મારી નિમણૂક કરવામાં આવી છે, એમાં રેલવે મંત્રાલય અને મારી પાર્ટીના નેતાનો આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.